મોટા સમાચાર સુરતમાં ફરી એકવાર કીર્તિ પટેલ ચર્ચામાં આવી છે। સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ સામે ગુનો નોંધાયો છે। પુણા પોલીસ સ્ટેશનમાં કીર્તિ સામે ગુનો નોંધાયો છે। પોલીસ સ્ટેશનમાં જઈને બોમ્બ બરાડા પાડ્યાનો આરોપ છે। પોલીસ સ્ટેશનની બહાર જ ધમકી ભર્યો વિડીયો વાયરલ થયો છે। બોરડાના વેપારીએ બદનક્ષી અને ધમકીની ફરિયાદ નોંધાવી છે। મહિલા પોલીસ કોન્સ્ટેબલ નૈના બારૈયા વિરુદ્ધ પણ ગુનો નોંધાયો છે। તો ફરી એકવાર કીર્તિ પટેલ વિવાદમાં આવી છે। પોલીસ સ્ટેશન બહાર આ રીતે જે વિડીયો બનાવ્યો છે તેને લઈને પણ હાલ પોલીસ કાર્યવાહી થઈ છે। વેપારીએ બદનક્ષીની ફરિયાદ નોંધાવી છે, ધમકીની ફરિયાદ નોંધાવી છે। ફરી એકવાર કીર્તિ પટેલ ચર્ચામાં આવી છે। મહિલા પોલીસ કોન્સ્ટેબલ નૈના બારૈયા વિરુદ્ધ પણ ગુનો નોંધાયો છે। પોલીસ સ્ટેશનની બહાર આવીને ઊભી છું અહીંયા આગળ ઓલો રાજુ પેલા દાઠા પોલીસ સ્ટેશનમાં જાય છે ખોટી ખંડણીની ફરિયાદ કરવા અને એનો બાપ હવે અહીંયા આવે છે। અહીંયા જ ઊભી છું, ફરિયાદ કરવા હોય તો આવી ચાલ હાલ એટલે હું મારો બદનસીબનો દાવો દાખલ કરું। છોકરીને બદનામ કરો છો અહીંયા આગળ આવીને હાલી છૂટા છો અને અહીંયા કોઈ ફરિયાદ લેશે ને હું જો મારી ફરિયાદ દાખલ કરો હાથે આવી પોલીસ સ્ટેશન પછી હું ફોનલાઈન પર સંવાદદાતા પ્રશાંત જોડાઈ ચૂક્યા છે। પ્રશાંત, આ હોબાળો કરવાનું કારણ શું? કીર્તિ પટેલનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં અમુક નામો પણ કીર્તિ પટેલ લઈ રહી છે, તો શું કારણ, શું જાણવા મળ્યું છે? જી બિલકુલ થી આ સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશનના બહારમાં વાયરલ થઈ રહ્યો છે। કીર્તિ પટેલ હંમેશા વિવાદોમાં રહેતી હોય છે અને ફરી એકવાર જે છે ચર્ચામાં સામે આવી છે। સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ નૈના બારૈયા વિરુદ્ધ ગુનો નોંધાયો છે અને પુણા પોલીસ સ્ટેશનની બહાર જ જઈને બૂમ બરાડા પાડતા કીર્તિ પટેલ નજરે પડી રહી છે। ફેમિલી વિશે બદનક્ષીકાર વિડીયો બનાવ્યો હોવાનો આરોપ જે છે કરવામાં આવ્યો છે। ભાવનગરના બોરાડા ગામના સરપંચના પતિ અને વેપારી રાજુભાઈ ભમરે આ બંને સામે તેમના પરિવારની સોશિયલ મીડિયા પર ભયંકર બદનક્ષી કરવા અને ધમકી આપવા અંગેની ફરિયાદ જે છે કરાઈ છે। હાલ કીર્તિ પટેલ જે છે જે રીતના આરોપ સાથે જે છે વિડીયોમાં જે છે જોવા મળી રહી છે કે બહુ થયું, હવે ખોટા કેસ હવે એક પણ ન થઈ શકે, આ રીતના તેઓ જે છે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમાં બોલતા દેખાઈ રહી છે। હાલ તો સમગ્ર મામલે જે છે જે રીતના પુણા પોલીસ સ્ટેશને જે છે તેને આખું જે રીતના હોબાળો મચાયો હતો, પોલીસ કર્મચારીઓ પણ જે છે દોડી આવ્યા હતા અને ત્યારબાદ જે છે કીર્તિ પટેલને જે કરવામાં આવ્યો હતો। હાલ તો જે રીતના વિડીયો વાયરલ થયો છે, વિડીયોને લઈને જે છે પોલીસ પણ જે છે હરકતમાં આવી છે। જી પ્રશાંત, આભાર માહિતી બદલ।